હીટવેવ પર, કારણ કે જે રીતે ગઈકાલે આઈએમડીનું એક અનુમાન આવ્યું છે, તો ગુજરાત સહિત ઇનફેક્ટ પશ્ચિમ ભારતમાં પણ હીટવેવની આગાહી છે અને ઇનફેક્ટ ગુજરાતમાં તો 18 જિલ્લામાં યલો એલર્ટ પણ આવ્યું. પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો ત્યારબાદ એસી સ્ટોક્સ જોઈએ. બ્લુ સ્ટાર જો એફ&ઓમાં ટોપ ગેનર હતો. ઓવરઓલ ચર્ચા કરીશું ટેકનિકલ ડેરિવેટિવ ફ્રન્ટ પર, પરંતુ વોલ્ટાસ, હેવેલ્સ જેવા સ્ટોક છે, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, આ બધામાં એક એક્શન તો જોવા મળી. પરંતુ આ હીટવેવની અગર વાત કરીએ, કંપનીઓની વાત કરીએ, જે સેક્ટર અહીંયાથી એક અસર કરતું બતાવશે, એને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? તો ડેફિનેટલી હીટ વેવ આ વખતે કદાચ વધારે પડતો રહેશે અને કદાચ એ પણ પોસિબલ છે કે આપણે અલ નીનોની ઇમ્પેક્ટ જોશું. એટલે શું થશે, કદાચ જ્યારે મોન્સૂન ટાઈમમાં પણ તમને ગરમી સારી એવી જોવા મળશે અને દેટ 2-3 વસ્તુ થશે. Demand for power will go up. So those who are into power related companies, I think they should do extremely well. Number 2, AC હોય, રેફ્રિજરેટર હોય, વોટર કુલર હોય, એર કુલર હોય, પંખાઓ હોય, આ બધી જ કંપનીઓ તમને સારું એવું એક ડિમાન્ડ જશે. બિકોઝ આપણે જોયું છે જ્યારે ગરમી વધે ત્યારે વસ્તુનું ડિમાન્ડ વધે. 2-3 વસ્તુનું ખાલી ધ્યાન રાખવાનું છે. એક તો વી ઇમ્પોર્ટ કમ્પ્રેસર અને બિકોઝ ઓફ લોજિસ્ટિક ઇસ્યુ ત્યાં કંઈક તકલીફ થઈ જાય શકે છે કે નહીં, એક જોવાની રહી, નંબર 1. નંબર 2, ગયા વર્ષે એક્સપેક્ટેશન હતું કે વધારે પડતું ડિમાન્ડ થશે ને લોકોએ વધારે પડતી ઇન્વેન્ટરી બિલ્ટઅપ કરી નાખી, તો that inventory is still there in the books. That inventory will come in the market, and I think there is a change in the BEE rating also. મને યાદ નથી હવે જાન્યુઆરી 2026 લાગી ગયું કે એપ્રિલ 2026 થી લાગવાનું, અને આઈ થિંક દેટ વિલ મીન્સ કે તમારો જે જૂનો સ્ટોક હશે તમારે વેચવો પડશે. દેટ કુડ હેવ એન ઇમ્પેક્ટ on your profit and loss account. તો એ બધું છે. But overall, demand looks extremely good. Some of the companies are commanding a very good valuation within this space. So focus on companies which are there's a basket of products to meet the heat wave. પછી AC હોય કે તમારું પછી રેફ્રિજરેટર હોય, I think that those companies will do much better as compared to some standalone companies જે ખાલી એક જ પ્રોડક્ટ બનાવતી હોય, because તમને બેનિફિટ તમારો થોડો ઓછો મળી શકે. બટ ડેફિનેટલી દેટ ઇઝ વન થીમ દેટ યુ કેન પ્લે. નો પ્રોબ્લેમ એ છે ચાંદની કે આ બધા થીમમાં શું છે, ધીઝ આર ધ થીમ ફોર 3 months, 6 months. આ બધા થીમ એવા નથી કે તમે વર્ષો સુધી પ્લે કરી શકો. સો આ ટેક્ટિકલ કોલ છે, તમે લો અને પછી તમારી એક્ઝિટ પણ એટલી જ ક્વિક હોવી જોઈએ. જ્યારે તમારા પૈસા બની જાય તો પછી એમ ન કરો કે આ મારો બાય એન્ડ હોલ્ડ સ્ટોક છે, હું આને 5 વર્ષ રાખીશ, 10 વર્ષ રાખીશ, કદાચ તમારા પૈસા ન પણ ભલે. સો લો, પણ એક્ઝિટ ઓલ્સો શુડ બી વેરી ઇક્વલી ફાસ્ટ. જ્યારે તમને પૈસા મળતા હોય પછી સમજી લે 20, 25, 30% તમે જે કંઈક ટાર્ગેટ રાખ્યો હોય એ તમારે લઈને નીકળી જવું જોઈએ. તો ખાસ કરીને એક વ્યૂ અને સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખો. જે રીતે સર જણાવી રહ્યા છે, બહુ લાંબા ગાળા માટે નહીં, જ્યારે તમને એક પ્રોફિટ મળે છે તો આમાંથી નીકળી પણ શકો છો. તો એ ખાસ જે અહીંયાથી મેનેજ કરવું જરૂરી છે કે રોકાણ કરીને પછી કઈ રીતે કયું ડિસિઝન લેવું. એક બ્લુ સ્ટારના લેવલ સમજીએ વિરાટ, કારણ કે જે એક ખરીદારી ગઈકાલે જોવા મળી, ટોપ એફ&ઓ ગેનર, શોર્ટ કવરિંગ હતું અને જે રીતે એક લેવલ્સ આપણને જોવા મળ્યા, સેકન્ડ હાફમાં જ એક ખાસી મજબૂતી સ્ટોકે આપણને બતાવી હતી. તો બ્લુ સ્ટાર માટે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? તો બ્લુ સ્ટાર પણ કરંટ લેવલ પર ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે, કારણ કે આપણે એને વીકલી પેરામીટર્સ પર જોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું સિમેટ્રિક ટ્રાયેંગલ સોર્ટ ઓફ ફોર્મેશન આપણને ફોર્મ થતી જોવા મળી હતી. સિમેટ્રિક ટ્રાયેંગલના ફોર્મેશન પછી આપણને બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું. બ્રેકઆઉટ બાદ આપણને થ્રોબેક બન્યું અને થ્રોબેક પછી ફરીથી આપણને એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ કરતો જોવા મળી રહ્યો છે. તો પ્રોબેબલી અહીંયાથી આપણને પોઝિટિવ સાઇડની મોમેન્ટમ આવતી જોવા મળી શકે છે. પ્રીવિયસ જે હર્ડલ માર્ક હતા 2000-2025 સુધીના લેવલ્સ તમને ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર સારો એવો સપોર્ટ આપણને ક્રિએટ થતો જોવા મળ્યો છે 1865 લેવલ્સની આસપાસ, 1860-1865 આસપાસના લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ થતા જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર જે રીતના જણાવ્યું કે 2020-2025ના લેવલ્સ એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળે, પરંતુ જો અગર એ લેવલ સરપાસ થાય છે તો 2100 સુધીના લેવલ્સ પણ આપણને અહીંયાથી ઓપન થતા જોવા મળી શકે છે. તો ઘણા અટ્રેક્ટિવ લેવલ પર અત્યારે કામકાજ થતું જોવા મળી રહ્યું છે. નીચેની સાઈડ પર 1865 ખાસ ધ્યાનમાં રાખો એક સ્ટોક છે. ઉપરની સાઈડ પર 2025 પહેલો લેવલ 2025 ની ઉપર સસ્ટેન કરે છે, તો 2100 સુધીના લેવલ્સ તમને બ્લુ સ્ટારમાં આવતા જોવા મળી શકે છે. તો મારા હિસાબથી બ્લુ સ્ટાર કરન્ટલી ઘણું અટ્રેક્ટિવ લેવલ પર કામકાજ કરી રહ્યું છે. ખાસ ધ્યાનમાં રાખો એક્સેલરેશન લોંગ માટે. લોંગ માટે ધ્યાનમાં રાખી શકો છો. અટ્રેક્ટિવ લેવલ્સ પર છે અત્યારે બ્લુ સ્ટાર. ત્યારબાદ